નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર। જી હા, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની ફરી અટકળો થઈ છે। એનસીપી નેતાઓ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો અટકળો ચાલી રહી છે। એનસીપી નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે। અગાઉ પણ આ બેઠક મુદ્દે થઈ હતી चर्चा। जी हाँ, जे सीट छे ते मुद्दे चर्चा करवामां आवी हती। कांग्रेस प्रदेश प्रभारी सहित नेताओं साथे थई हती बैठक। तो एनसीपी ना नेताओं अने कांग्रेसना नेताओं वच्चे आ मुलाकात शुं सूचवे छे? गठबंधन सूचवे छे। तो कांग्रेस अने एनसीपी गठबंधननी फरी अटकळो वहेती थई छे। तो आ मुद्दे ज વધુ ચર્ચા કરીશું। સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, એનસીપી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે, આ મુલાકાત શું સૂચવે છે? ચોક્કસ સંધ્યા, ન્યૂઝ 18 ને સવારે જ આ ખબર બ્રેક કરી હતી અને કહ્યું હતું કે ફરી વખત એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થશે ને આ બેઠક શરૂ થઈ ગઈ છે। એનસીપીના જે પ્રદેશના પ્રમુખ છે જયંત બોસ્કી અને સાથે જ જે મહામંત્રી છે નિકુલસિંહ તોમર, એ બંને નેતાઓ છે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે હું દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો કે આ ઓફિસ છે, તેની અંદર જ આ બેઠક છે ચાલી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને આ બતાવી રહ્યો છું અને ન્યૂઝ 18 જ આ ખબર છે બ્રેક કરી હતી કે ફરી વખત અટકળો વચ્ચે આ વાત સ્પષ્ટ થઈ રહી છે કે બંને પક્ષો ક્યાંક ને ક્યાંક ગઠબંધન છે તે કરી રહ્યા છે। કારણ કે જે ટિકિટોની વાત હતી, જે બેઠકોની વાત હતી, તેનો ક્યાંક વિવાદ થઈ રહ્યો હતો, પરંતુ એ વિવાદનો અંત છે તે પણ આવી રહ્યો છે। ન્યૂઝ 18 પાસે શું માહિતી એ પણ છે કે એનસીપીએ 3 બેઠકો માંગી છે। આ સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત કોંગ્રેસ પાસે એનસીપીએ 3 બેઠકો માંગી છે। તેમાં ઉમરેઠની બેઠક જયંતિ બોસ્કીએ પોતાના માટે માંગી છે। બીજી બેઠક છે મધ્ય ગુજરાતની દેવગઢ બારિયા, તેમાં પણ તેઓએ આ બેઠક માંગી છે કારણ કે ભૂતકાળમાં તેઓ બેઠક ઉપર જીત્યા હતા। ત્રીજી બેઠક માંગી છે નરોડા ઉપર, કારણ કે નરોડામાં જે હાલના જે અહીંયાના કાઉન્સિલર છે કુબેરનગરના નિકુલસિંહ તોમર, તેઓ માટે આ બેઠક છે તે અહીં માંગવામાં આવી છે। આમ કુલ 3 આ બેઠકો છે તે એનસીપીએ કોંગ્રેસ પાસે માંગી છે। અને સૌથી મોટી વાત એ છે કે જે કુતિયાણાથી કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ઉમેદવાર છે તે અહીં ઊભો રાખ્યો છે અને તેની અંદર એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કુતિયાણાની જે બેઠક છે તેમાં કાંધલ જાડેજા અપક્ષ લડી શકે છે। આ સૌથી મોટા સમાચાર। કોંગ્રેસ પાર્ટી એનસીપીના ગઠબંધનની અંદર 2 વાત બહાર આવી છે કે એનસીપી જે ગઠબંધન કરશે તેની અંદર એનસીપી કુતિયાણાથી કાંધલ જાડેજાને ટિકિટ મેન્ડેટ નહીં આપે। કુતિયાણાથી જે કાંધલ જાડેજા છે તેઓને અપક્ષ લડવાનું થશે। એ જ રીતે રેશમા પટેલ જેઓ પણ દાવેદારી કરી છે કે તેઓ ગોંડલ ચૂંટણી લડશે અને તેમાં પણ તેઓ પાર્ટી તેને મેન્ડેટ નહીં આપે। એટલે આ 2 મોટા સમાચાર, એક તો એનસીપી કોંગ્રેસનું ગઠબંધન અને બીજી વાત એ છે કે કાંધલ જાડેજાને આ વખતે કદાચ અપક્ષથી લડવું પડશે, એનસીપી તેને મેન્ડેટ નહીં આપે। આ સૌથી મોટા સમાચાર। નહીં પ્રણવ, કારણ કે કુતિયાણા બેઠકની વાત કરી, કોંગ્રેસ પહેલા જ ઉમેદવાર જાહેર કરી ચૂકી છે, તો શું આ પહેલા એનસીપી સાથે વાતચીત થઈ હતી કે આ ઉમેદવાર જાહેર થયા બાદ આ અંગે, આ બેઠક અંગે અથવા તો ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે? ચોક્કસ આની પહેલા પણ ન્યૂઝ 18 એક્સક્લુઝિવ માહિતી આપી હતી કે રઘુ શર્મા પાસે એનસીપીના નેતાઓ છે તે મળવા માટે પહોંચ્યા હતા। તે સમયે પણ આપણે એ જ ખબર બ્રેક કરી હતી અને ત્યાં ખુદ જયંતિ બોસ્કીએ પણ આપણી સાથે વાતચીત કરી હતી અને તેઓએ પોતાની વાતમાં સ્પષ્ટ પણ કહ્યું હતું કે અમે 4 થી 5 બેઠકો માંગી રહ્યા છીએ। પરંતુ કોંગ્રેસ પાર્ટીએ જે પેચ ફસાયો હતો કોંગ્રેસ પાર્ટીમાં એ હતો કે કુતિયાણાના જે ધારાસભ્ય છે તે જે કહે છે કે હેમાંગભાઈ જોડાયા છે। હેમાંગ વાત કરશું। હેમાંગભાઈ, એક આ મોટું ગઠબંધન કોંગ્રેસ પાર્ટીનું થવા જઈ રહ્યું છે। વાત એવી થઈ છે કે કુતિયાણાથી અપક્ષ લડશે જે કહે છે કે કાંધલ જાડેજા અને એનસીપી સાથે ગઠબંધનમાં 3 બેઠકો કોંગ્રેસ આપવા માટે સહમત થઈ છે। જી બિલકુલ, હમણાં થોડાક સમયમાં તમારી આતુરતાનો અંત આવી જશે પ્રણવભાઈ। 1 ને 15 વાગે માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, અમારા આલોક શર્માજી પ્રવક્તા અને બોસ્કીજીની પ્રેસ છે, આપની અંદર પ્રેસની અંદર આપના દરેક પ્રશ્નોના જવાબ આપણને મળી જશે। ચોક્કસ આ સૌથી મોટા સમાચાર બીજા સંધ્યા આવી રહ્યા છે કે બપોરના 1 કલાકે બંનેની સંયુક્ત પ્રેસ થશે। આ નવા સમાચાર, કારણ કે જે અટકળો ચાલે છે, અટકળોનો ક્યાંક અંત આવી રહ્યો છે, તેનો પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે અને જે બેઠકો છે તે બંને આપ જે પ્રદેશ પ્રમુખ જે બતાવીશ આપણે જગદીશ ઠાકોરનું જે ઓફિસ છે તેની વચ્ચે જ આ બેઠક છે તે ચાલી રહી છે। તેની અંદર જગદીશ ઠાકોર છે, તો સાથે જ જે પ્રદેશના પ્રભારી એનસીપીના છે તે પણ ઉપસ્થિત
ઉપસ્થિત છે, નિકુલસિંહ તોમર છે તે ઉપસ્થિત છે. એટલે આ સૌથી મોટા સમાચાર છે કે બપોરના 1 કલાકે માનવામાં આવે કારણ કે 1:15 વાગ્યાનો સમય તેમણે આપ્યો છે. 15 મિનિટ બાદ, બરાબર 15 મિનિટ બાદ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, સંયુક્ત આ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે એવી વાત પણ તેમણે કરી છે હેમાંગભાઈ. એટલે એનો મતલબ એમ છે કે ગઠબંધન થઈ જ ગયું છે, અંદર ગઠબંધન થઈ ગયું છે, જાહેરાત કરવાની બાકી છે. વાત હવે સીટો પર આવીને અટકી શકે છે કે કઈ સીટો? ચોક્કસ સંધ્યા, આજ સૌથી મોટા સમાચાર છે કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો કઈ સીટો પર ચૂંટણી લડે. એનસીપી તરફથી દાવો કરવામાં આવ્યો છે, જે મેં પહેલા પણ ફરી હું રિપીટ કરીશ. એનસીપીએ જે દાવો કર્યો છે દેવગઢ બારિયાની બેઠક મધ્ય ગુજરાત છે, બીજી બેઠક જે મધ્ય ગુજરાતની જ છે આપણે ઉમરેઠની જે બેઠક છે એ બેઠક આવે છે જે આણંદ જિલ્લાની અંદર આવે છે. એટલે ત્રીજી બેઠક છે અમદાવાદ સિટીની નરોડા બેઠક. એ નરોડામાંથી જે કુબેરનગરના કાઉન્સિલર છે નિકુલસિંહ તોમર, તેઓ એનસીપીના નેતા છે, પરંતુ તેઓને કોર્પોરેશન ઇલેક્શનની અંદર તેઓએ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીના થકી તેઓ કોંગ્રેસ પાર્ટીના જે કાઉન્સિલર તરીકે તેઓ અપોઇન્ટ થયા હતા. તેથી જ એક ટેકનિકલી મુદ્દો જોવા મળી રહ્યો છે કે શું તેઓને એનસીપીના કેન્ડિડેટ તરીકે ઉતારવા કે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ તરીકે ઉતારવા, કારણ કે એક એ સમય માંગે એવો વિષય છે. કારણ કે આની ભૂતકાળમાં એવું બન્યું હતું કે કોઈ પણ પક્ષનો જે વ્યક્તિ હોય છે બીજા પક્ષની ચૂંટણી લડવા જતો હોય છે તો તેનું આપોઆપ જે સભ્ય પદ હોય છે, કોર્પોરેશનનું પદ હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય છે, તે ડિઝોલ્વ થતું હોય છે. એટલે એક ટેકનિકલ વિષય તે ઊભો થયો છે અને સાથે જ આ 3 બેઠકો ઉપર હાલ એનસીપી છે દાવો કરી રહી છે અને એનસીપીના નેતાઓ હાલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં પહોંચ્યા છે. એવી કોઈ બેઠકો છે? કારણ કે પહેલા 43 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી હતી, ત્યારબાદ 46 ઉમેદવારોની યાદી. આમાં એવી કોઈ બેઠકો છે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હોય અને ત્યાં કદાચ એનસીપી પણ માંગ કરી રહી હોય? કુતિયાણા બેઠકની વાત કરી, આપ કહી રહ્યા છો કે કાંધલ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. જો અપક્ષ ઉમેદવારી નોંધાવે તો કોંગ્રેસને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે એ ચહેરો જે છે એ એના વિસ્તારમાં સક્ષમ ચહેરો ગણાય છે. જી પ્રણવ, આપની પાસે આવું છું. જયંત બોસ્કીએ શું કહ્યું છે તે પણ સાંભળીશું. પ્રણવ, આવું આપની પાસે. જયંત બોસ્કીને સાંભળી લઈએ. આજે અમારી મીટિંગ છે અને આ ફાઇનલાઇઝ થઈ જશે. અમે અત્યારે 3 બેઠક માંગી. 3 બેઠકો કઈ બેઠકો માંગી છે? ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા. તો પાર્ટીના લાઈન પર ચાલવામાં આવશે. જે બી ફોર્મ પર છે કોઈને મેન્ડેટ મળશે નહીં. જે સંગઠન અહીં ગઠબંધન જે થયું છે એનાથી એક ઉમેદવારને વધારે આપવામાં આવશે નહીં. એનસીપીને ઘડિયાળ નિશાન પર ચૂંટણી લડશે. કુતિયાણાથી જે વાત છે કાંધલવાળી, તો અપક્ષ લડશે કે એનસીપી મેન્ડેટ ઉપર લડશે? હજુ વાત તો એની ચાલી રહી છે, કોઈ નેગેટિવ કે પોઝિટિવ વાત નહીં. વાત ચાલે છે અને વાતથી જો સહમત થશે કોંગ્રેસ પક્ષ તો એને મેન્ડેટ આપવામાં આવશે, તો નહીં આપવામાં આવે. જો કુતિયાણા બેઠક વિશે જયંત બોસ્કી, પ્રણવ કહી રહ્યા છે નરોવા કુંજરોવા વાત ચાલી રહી છે, હા કે ના વિશે પોઝિટિવ નેગેટિવ કંઈ જ કહેવા તૈયાર નથી. એટલે ત્યાં ક્યાંક પેચ ફસાયેલો લાગે છે. ચોક્કસ સંધ્યા, જયંત બોસ્કે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કુતિયાણાની જે બેઠક છે જેમાં હાલના જે ધારાસભ્ય છે તે એનસીપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેની અંદર નવા જૂની થઈ શકે છે. ખુદ જયંત બોસ્કે સ્પષ્ટતા કરી છે કે જે મીડિયાએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપ એનસીપીનો જે મેન્ડેટ છે કુતિયાણામાં કાંધલ જાડેજાને આપશો, ત્યારે તેઓ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે હજુ કોંગ્રેસ પાર્ટી જે રીતે નિર્ણય લેશે ત્યારબાદ જ અમે અમારો નિર્ણય છે તે જાહેર કરશું. એટલે હજુ પણ ત્યાં પેચ જે ફસાયો છે, પરંતુ જે માહિતી મળી રહી છે કદાચ કોંગ્રેસ પાર્ટી તેને ટિકિટ ત્યાં નહીં આપે, એનસીપી ગઠબંધન સાથે નહીં થાય. એનસીપીએ પોતાનો જે ઉમેદવાર છે ત્યાં નાથાભાઈ ઓડેદરાને તેને જાહેર કરી દીધા છે. તેઓ પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે, પરંતુ રાજકારણમાં તો સમયાંતરે બદલાવ થતો હોય છે. હાલ બેઠક ચાલી રહી છે. બેઠક પહેલાનું જે સ્ટેટમેન્ટ છે તેમાં જે સંકેત આપ્યા છે જયંતિ બોસ્કીએ તે સ્પષ્ટ છે કે આ વખતે કાંધલ જાડેજા કદાચ એનસીપી ચૂંટણી નહીં લડે, તેઓ સ્વતંત્ર એટલે અપક્ષ તરીકે તેઓ પોતાનું ફોર્મ ભરશે. હવે જો અપક્ષ તરીકે તેઓ પોતાનું ફોર્મ ભરે છે તો પણ તેઓની જીત તો ત્યાં નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે તેઓ એક પ્રબળ મજબૂત વ્યક્તિ માનવામાં આવે છે તે વિસ્તારની અંદર. પરંતુ એની આસપાસની તમામ જે સીટો છે ત્યાં ક્યાંક ને ક્યાંક અસર થાય તો ચોક્કસ લાગી રહ્યું છે. જે અર્જુન મોઢવાડિયા જે પોરબંદર બેઠક ચૂંટણી લડી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક મદદ થાય તો ચોક્કસ એવું લાગી રહ્યું છે. પરંતુ હાલ એ માની શકાય કે કુતિયાણા બેઠક ઉપરથી કાંધલ જાડેજા અપક્ષ લડી શકે છે. હાલ બેઠકો ચાલી રહી છે, આખરી નિર્ણય તો પ્રદેશના નેતૃત્વ કરશે. બીજી 3 જે બેઠકોની વાત છે એનું ગણિત શું છે? પ્રણવ, અમદાવાદની વાત છે, અમદાવાદની એક બેઠક છે, મધ્ય ગુજરાતની છે, દક્ષિણ ગુજરાતની એક બેઠક જે એનસીપીએ માંગી છે. આ બેઠકોનું ગણિત શું કહી રહ્યું છે? ચોક્કસ નરોડાની જે બેઠક માંગી છે નિકુલજી
નિકુલસિંહ તોમરે નિકુલસિંહ તોમર કુબેરનગરના હાલના પણ વર્તમાન ધારાસભ્ય છે. મેં પહેલાં જ કહ્યું કે તેઓ એનસીપીના નેતા છે, એનસીપીના પ્રદેશના મહામંત્રી છે. પરંતુ કોર્પોરેશન ઇલેક્શનમાં જે રીતે ગઠબંધન થયું એટલે કોંગ્રેસ પાર્ટીએ તેઓને કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર કોર્પોરેટર બનાવ્યા છે. પહેલાં એવું બનતું હતું કે એનસીપી અને કોંગ્રેસ પોતાના સ્વતંત્ર ઉમેદવારો રાખતા હતા અને તેના કારણે મતોનું ધ્રુવીકરણ થતું હતું. એટલે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી હતી કે એનસીપી તરીકે નહીં પરંતુ નિકુલસિંહ તોમર એ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડે અને કોંગ્રેસ તેને જીતાડે અને એ જ ઘટના બની. નિકુલસિંહ તોમર જીતે છે, તેની આખી પેનલ છે તે જીતે છે. પરંતુ હવે તેઓ દાવેદારી કરી રહ્યા છે નરોડા બેઠક ઉપર, કારણ કે તેની કોમ્યુનિટી છે તે મોટા પ્રમાણમાં છે, તેના સમાજના જે મતો છે તે પણ મોટા પ્રમાણમાં છે, એનું પારિવારિક જે કહી શકાય તેનો જે માહોલ છે તે નરોડામાં અનેક વર્ષોથી જોવા મળી રહ્યો છે. તેથી તેઓ ટિકિટ માંગી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી મને લડાવો. પણ મેં એમાં ફરી એકવાર કહી રહ્યો છું કે પેજ ત્યાં ફસાણો છે કે જે વ્યક્તિ છે નરોડાના કેન્ડિડેટ તરીકે જો કોંગ્રેસ પાર્ટી તેને ટિકિટ આપે તો તેને કોંગ્રેસ મેન્ડેટ ઉપર લડવી પડશે, અથવા પછી એનસીપીથી લડે તો તેને કોંગ્રેસના કોર્પોરેટ તરીકે રાજીનામું અહીં આપવું પડે, કારણ કે એક આ ટેકનિકલી વિષય અહીં બની ગયો છે. તે જ રીતે જે ઉમેઠની જે બેઠક છે મધ્ય ગુજરાતની, તે જયંતિ બોસ્કી ત્યાંથી ધારાસભ્ય 2 ટર્મ રહી પણ ચૂક્યા છે. લાસ્ટ ટાઈમ વખતે જ્યારે છેલ્લી ઘડીએ ગઠબંધન ન થયું અને તેના કારણે તેઓની બેઠક ઉપર તેઓ ત્યાં હાર્યા હતા. અને એ જ રીતે દેવગઢ બારિયામાં પણ ભૂતકાળની અંદર જે તે સમયે એનસીપીના કેન્ડિડેટ તરીકે એક વ્યક્તિ છે 2007ની આસપાસ ત્યાં એક ઉમેદવાર છે ધારાસભ્ય તરીકે પણ રહ્યો હતો. એટલે આ 3 બેઠકો છે તે હાલ એનસીપી માંગીને પોતાની કંઈક ડીલ કરવા જઈ રહી હોય તેવું લાગે છે. બિલકુલ પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પહેલા એ સાંભળીએ કે જયંત બોસ્કીએ શું કહ્યું છે આ ગઠબંધન અંગે, કેટલી સીટો અંગે એ લોકો દાવેદારી કરી શકે છે અથવા તો ગઠબંધનમાં એ કોંગ્રેસ સાથે માંગી શકે છે. શું કહ્યું સાંભળો. પ્રેક્ટિકલ વાત લીધે આજે અમારી મીટિંગ છે અને આ ફાઇનલ થઈ જશે. અમે અત્યારે 3 બેઠક માંગી. 3 બેઠકો કઈ કઈ બેઠકો માંગી છે? ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા. તો પાર્ટીના લાઈન પર ચાલવામાં આવશે. જે બી ફોર્મ પર છે કોઈને મેન્ડેટ મળશે નહીં. જે સંગઠન અહીં ગઠબંધન જે થયું છે એનાથી એક ઉમેદવારને વધારે આપવામાં આવશે નહીં. બધા એનસીપીને ઘડિયાળ નિશાન પર ચૂંટણી લડશે. કુતિયાણાથી જે વાત છે કાંધલવાડી, તો અપક્ષ લડશે કે એનસીપી મેન્ડેટ ઉપર લડશે? હજુ વાત તો એની ચાલી રહી છે. કોઈ નેગેટિવ કે પોઝિટિવ વાત નહીં. વાત ચાલે છે અને વાતથી જો સહમત થશે કોંગ્રેસ પક્ષ તો એને મેન્ડેટ આપવામાં આવશે, તો નહીં આપવામાં આવે. તો અંગે સીધી વાતચીત કરીશું. રેશમા પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી રેશમા, પહેલી પ્રતિક્રિયા આપની શું રહેશે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો? અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો સારી વાત છે. અમે એ જ આશાએ બેઠા છીએ અને પાર્ટીના આદેશ પ્રમાણે મને પણ ફોર્મ ભરવાનું કહ્યું છે. એટલે હું આજે 2 વાગે ફોર્મ ભરવા જઈશ અને હજી પણ ગઠબંધનની વાતો ચાલે છે. અને એક આશાવાદી તરીકે અમને પ્રેસિડેન્ટે કીધું છે કે પોઝિટિવ રહેવાનું છે અને ગઠબંધન થશે એવા અમે પૂરા પ્રયાસ કરીએ છીએ. પરંતુ એ ગઠબંધનમાં 3 જ સીટોની વાત કરી રહ્યા છે. જયંત બોસ્કી જે વાત કરી રહ્યા છે 3 સીટોની વાત કરી રહ્યા છે. આપના સુધી આ મેસેજ પહોંચ્યો છે? નહીં, મને એવો મેસેજ આપ્યો છે જે રીતે કાંધલભાઈની સીટ છે ત્યાં પણ ઉમેદવાર જાહેર થઈ ગયો છે, મારી સીટ ઉપર પણ જાહેર થયો છે. પરંતુ અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ હજી પણ ગઠબંધન થવાની શક્યતા છે. એટલે અમે ચર્ચા વિચારણા કરીએ છીએ. અને જે રીતે હમણાં જ બોસ્કીભાઈ આપને જણાવ્યું કે ભાઈ કાંધલભાઈ માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ, એ જ રીતે ગોંડલ અને કાંધલભાઈ માટે પણ જે રીતે પ્રયાસ થઈ રહ્યા છે. એટલે અમને એક આશાવાદ બતાવ્યો છે પ્રેસિડેન્ટે અને કહ્યું છે કે તમે લોકો ફોર્મ સબમિટ કરી આવો. પણ 3 જ બેઠકની વાત કરી રહ્યા છે જેમાં આપની બેઠક નથી. આપ જે બેઠકથી લડવા ઈચ્છી રહ્યા છો તો આપને એવું લાગી રહ્યું છે કે જો એ બેઠક પર આ ગઠબંધન ન થાય અથવા તો કોંગ્રેસ સહમત ન થાય તો પછી આપનો પક્ષ શું રહેશે? રેશમા પટેલનો પક્ષ શું રહેશે? મને જ્યારે પાર્ટી પ્રેસિડેન્ટ જે પણ કઈ ગઠબંધનના સમીકરણ પબ્લિકલી જે પણ કઈ થશે એ પછી હું મારો નિર્ણય લઈશ અને પક્ષ સાથે વાત કરીશ કે શું ચિત્ર છે. હજી સુધી તો મને એ જ કહેવામાં આવ્યું છે કે તમે ફોર્મ સબમિટ કરાવો અને તમારું નોમિનેશન નામાંકન એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બેઝ ઉપર કરાવડાવો ગોંડલ બેઠક પર. જી, પરંતુ જો કારણ કે એક વાત રેશમાબેન એ પણ સામે આવી રહી છે કે રેશમા પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. આમાં કેટલી સચ્ચાઈ છે? અને હજી સુધી મેં એવો કોઈ નિર્ણય લીધો નથી કે હું અપક્ષ ભરી શકું. પરંતુ હજી મને પાર્ટીએ કોઈ ના નથી કીધી. એવું જ કહ્યું છે કે આજે મીટિંગ છે અને હજી પણ મીટિંગમાં આગળ ચર્ચા કરીશું અને આપણી જે બેઠકો માંગેલી છે એ બેઠકો ઉપર સકારાત્મક કોંગ્રેસનું વલણ રહે એવા પ્રયાસો અમારા છે. એટલે માટે હજી મેં કંઈ વિચાર્યું નથી. પરંતુ આગળ હવે માનનીય બોસ્કીભાઈના ઉત્તર પછી જ મને આગળ શું નિર્ણય લેવો એ હું લઈ શકું. અત્યારે તો પાર્ટીના આધીન થઈને એમના આદેશનું પાલન કરીશ.
જી, તમને મૌખિક સૂચના આપી છે કે પછી મેન્ડેટ જ આપી દેવામાં આવ્યો છે? ફોન પર વાતચીત થઈ, કેવી રીતે આપને કહેવામાં આવ્યું છે? મેન્ડેટ માટે તો હજી 2 દિવસનો સમય છે અમારી પાસે કે અમે 14 તારીખે પણ મેન્ડેટ જમા કરાવી શકીએ. એટલે આજના દિવસ, કાલે વચમાં 2 દિવસની રજા છે, એટલા માટે આજે ફોર્મ સબમિટ કરાવવાની સૂચના મળી છે અને મેન્ડેટ માટે તો હજી 2 દિવસનો સમય છે. તો એ દરમિયાન જે પણ કઈ ચર્ચા થશે એ હું આપ સમક્ષ મૂકીશ. બિલકુલ, કારણ કે 1:15 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે જયંત બોસ્કી અને કોંગ્રેસ, બંને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આપને પોઝિટિવ લાગી રહ્યું છે કે આ ગઠબંધન થવાનું છે અને 3 સીટોની વાત કરી રહ્યા છે જયંત બોસ્કી, પરંતુ આપ એવી માંગ, કારણ કે મીડિયા સામે તેમણે કહ્યું છે કે 3 સીટ, જેમાં આપની સીટ નથી આવતી રેશમા પટેલ. અત્યાર સુધી એ લોકો 5 સીટ 4 સીટની વાત કરી રહ્યા હતા, જેમાં કાંદલભાઈની પણ સીટ હતી, ગોંડલ પણ હતી અને ઉમરેઠ અને નરોડાની વાત હતી. અચાનક જ જો કઈ નિર્ણય બદલ્યો હોય તો એની જાણ મને કરી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે મારે જે વાત થઈ હતી એ પ્રમાણે કે ગોંડલના ગઠબંધનની વાત ચાલી રહી છે અને તમારે ફોર્મ ભરવાનું છે, તો બસ એ જ આદેશનું પાલન કરીને હું ફોર્મ ભરવા જાઉં છું. આગળ પાર્ટી જે કઈ નિર્ણય કરશે એ તો કોઈ પણ સ્વાભાવિક છે કે કનિષ્ઠ કાર્યકર્તા તરીકે અમારે સ્વીકારવાનું જ રહે. પણ કહેવાનો મતલબ, અત્યારે મને આટલી સૂચના આપી છે કે અમારી ગઠબંધનની વાતો ચાલે છે. હવે કદાચ અત્યારની સેકન્ડમાં કઈ ચેન્જ થયું હોય, પણ હજી મીટિંગ થઈ નથી, એટલે મેં બી કદાચ જે રીતે કાંદલભાઈની બી મેં સાંભળ્યું ત્યાં સુધી કાંદલભાઈનું પણ એવું જ છે કે એમણે એના માટે પણ વાત કરે છે. તો જયંત બોસ્કીનું કહેવું છે કે કુતિયાણા બેઠક પર પોઝિટિવ નેગેટિવ અત્યારે તેઓ કંઈ જ કહેવા તૈયાર નથી. અને બીજા એક સમાચાર અમારી પાસે એ પણ છે અમારા સહયોગી પ્રણવ તરફથી કે કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે, કારણ કે કોંગ્રેસે ત્યાં ઓલરેડી ઉમેદવાર જાહેર કરી દીધા છે. જો આ પરિસ્થિતિ હોય તો આપને શું લાગે છે કે નુકસાન થઈ શકે? જો કાંદલભાઈ ખુદના વિસ્તારના વર્ષોથી પ્રસ્થાપિત એમએલએ છે, એ એનસીપી થી લડે છે, પરંતુ એનું ખુદનું પણ વ્યક્તિત્વ છે, એટલા માટે કાંદલભાઈ અપક્ષ ઉમેદવારી કરી શકે. કારણ કે જો માની લો કે ગઠબંધન ના થાય એમની સીટ ઉપર, તો એ પોતાની સીટ છોડશે તો નહીં, એ મારું સ્પષ્ટ માનવું છે. એટલા માટે કાંદલભાઈ એના વિસ્તારમાં જે મહેનત કરી છે એના માટે અપક્ષ ઉમેદવારી કરી શકે, તો એમાં કોઈ નવાઈની વાત નથી. ખુદનું અસ્તિત્વ ત્યાં ધરાવે છે. બિલકુલ. અને આપનું મંતવ્ય શું રહેશે? આપ શું કરશો? શું આપ કોંગ્રેસ, કારણ કે ગઠબંધન થાય તો બંને સંયુક્ત રીતે ચૂંટણી જીતવાની હોય, અથવા તો જે પણ ઉમેદવાર હોય એને જીતાવવા માટે પ્રયત્ન કરવાના હોય, રેશમા પટેલ શું કરશે ગોંડલ બેઠક પર? હું પ્રયાસ કરીશ કે પાર્ટીનો મને શું જવાબ આવે છે, એના પછી જે પણ મને યોગ્ય કારણ લાગશે એ દિશામાં હું મારા કદમ ઉઠાવીશ. મને યોગ્ય લાગશે કે સાચા ઉમેદવારને, પરંતુ અહીંયા મને એવું લાગશે કે ના, અહીંયા માત્ર બીજેપીને જ ફાયદો થશે, તો હું એ કાર્ય નહીં કરીશ. જ્યાં બીજેપી વિરુદ્ધના ઉમેદવારો જીતી શકે એવા સક્ષમ હોય, પરંતુ સિન્ડિકેટ કરેલા કે પછી ફિક્સિંગ વાળી કોઈ સીટો હશે તો એવા સીટો ઉપરનું હું સમર્થન નહીં આપીશ. કારણ કે ઘણી બધી વખત એવું થાય છે, ઘણા બધી ખીચડીઓ પકાય જાય છે. એટલા માટે પાર્ટી મને શું આદેશ આપે છે એના આધારે અત્યારે તો મને એવું જ કહેવામાં આવ્યું છે કે મેન્ડેટ તમને આપવામાં આવશે, પરંતુ તમારે અત્યારે ફોર્મ સબમિટ કરવાનું છે. એટલે હું એના આદેશનું પાલન કરીશ, પરંતુ આગળનું મારું સ્ટેન્ડ શું હશે એ હું જોઈ લઈશ, કારણ કે ફિક્સિંગ વાળા મેચમાં હું ભાગીદાર નહીં રહીશ. 2-5 મિનિટની જ વાર છે, પ્રેસ કોન્ફરન્સ થશે અને એ પણ નક્કી થવાનું છે, ઓફિશિયલી જાહેરાત પણ થશે. ફરીથી પણ અમે આપનું મંતવ્ય લેવાનો પ્રયત્ન કરીશું જે જાહેરાત થાય છે તેના બાદ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગઠબંધન થવા જઈ રહ્યું છે એનસીપી અને કોંગ્રેસનું. એનસીપીના નેતા પહોંચ્યા છે કોંગ્રેસ કાર્યાલય જગદીશ ઠાકોરને મળવા, અને થોડી ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જ લડશે ચૂંટણી. કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર રવિબેન યાજ્ઞિકને આપશે ટક્કર. તો હર્ષ સંઘવી ફરી સુરતની મજૂરા બેઠકથી ઉતરશે ચૂંટણી મેદાને. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. ટિકિટ જાહેર થયા બાદ કમલમમાં જશ્નનો માહોલ છવાયો. સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ. ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય પર ભાજપ કાર્યકરો અને સમર્થકોએ કરી ઉજવણી. ભાજપે હાર્દિક પટેલને આપી ટિકિટ. હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠકથી લડશે ચૂંટણી. જેતપુરથી જયેશ રાદડિયાને ઉતાર્યા મેદાને, તો મોરબી બેઠક પર કાંતિ અમૃતિયાને આપી ટિકિટ. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં અલ્પેશ ઠાકોરને પણ આપવામાં આવી ટિકિટ. વાવ બેઠક પરથી સ્વરૂપ ઠાકોર અને થરાથી શંકર ચૌધરી લડશે ચૂંટણી. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકથી ચૂંટણી લડશે. ઠાકોર સમાજના આગેવાન છે અલ્પેશ ઠાકોર. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છે ઠાકોર સમાજની વસ્તી. ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગ્યા બેનર્સ. આયાતી ઉમેદવાર અને ભાવિ મુખ્યમંત્રીનો બેનરમાં કર્યો ઉલ્લેખ. અમારી દક્ષિણ બેઠકમાં તમારી કોઈ જરૂર નથી, તમારા માટે રાધનપુર બરાબર.
જસદણથી કુંવરજી બાવળિયા, કતારગામથી વિનુ મોરડિયા લડશે ચૂંટણી. ગઢડામાં શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ અપાઈ. ભાજપના ઉમેદવારોમાં 4 ડોક્ટર અને 4 પીએચડીનો સમાવેશ. સોમનાથ વિધાનસભા બેઠક પરથી ભાજપે માનસી પરમારને ઉમેદવાર જાહેર કર્યા. માનસી પરમારને સોમનાથ વિધાનસભાની બેઠક પરથી લડશે ચૂંટણી. માનસી પરમાર માજી ધારાસભ્ય ગોવિંદ પરમારના ભત્રીજા અને હાલ ભાજપ જિલ્લા પ્રમુખ. ઉના વિધાનસભા બેઠક પર કાળુભાઈ રાઠોડને આપી ટિકિટ. 2007માં ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લા 25 વર્ષથી ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન, તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ અને પાર્ટીમાં સક્રિય. ગીર સોમનાથની ઉના બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું નામ જાહેર. કાળુભાઈ રાઠોડના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. કાળુભાઈ રાઠોડે પ્રદેશ અને જિલ્લા સંગઠનનો આભાર માન્યો. પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપે બાબુ બોખીરિયાને આપી ટિકિટ. બાબુ બોખીરિયાને ફરી ટિકિટ મળતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ. 5મી વખત બાબુ બોખીરિયા પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે. એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે તેવા સમાચાર અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. સીધા ત્યાં જોઈએ. બારિયા અને નરોડા આ 3 સીટની માંગ કરવામાં આવી છે एनसीपी तरफ थी। राजीव गांधी भवन गुजरात प्रदेश कांग्रेस कमेटी के कार्यालय में इस प्रेस वार्ता में तमाम हमारे आदरणीय प्रेस बंधुओं का स्वागत। जैसा कि आप देख ही रहे हैं, मंच पर विराजमान दो पार्टियों के दिग्गज जीपीसीसी के अध्यक्ष माननीय जगदीश ठाकुर जी और एनसीपी के दिग्गज जयंत पटेल बॉस्की साहब दोनों विराजमान। हमारे प्रवक्तागण पंकज भाई, हिरेन जी, हमारे मीडिया कोऑर्डिनेटर हेमांग जी, सभी लोग यहाँ पर मंच पर विराजमान। विमल भाई जी हमारे साथ हैं। विशेष मुद्दे को लेकर आप लोगों को यहाँ पर बुलाया गया है। मैं कहूँगा कि मैं आप लोगों के बीच में और जगदीश ठाकुर साहब के बीच में ज़्यादा लंबा समय नहीं लूँगा। एनसीपी के साथ यूपीए 1 यूपीए 2 में हमारा पूरी तरह से गठबंधन रहा और एनसीपी के साथ केंद्र सरकार में मंत्रिमंडल में भी साझा हम लोग रहे। महाराष्ट्र के चुनाव में भी हम लोगों ने मिलकर चुनाव लड़ा। उसी कड़ी को आगे बढ़ाते हुए, क्योंकि मिलकर फासीवादी ताकतों का मुकाबला करना है। एक तरफ वो विचारधारा है जो बापू और सरदार पटेल की है और एक तरफ वो विचारधारा है जो अंग्रेजों से सीखी है भाजपा वालों ने, डिवाइड एंड रूल। उस विचार को हराने के लिए आज दोनों पार्टियां एक कदम आगे बढ़ाने की तरफ चली हैं। पहले जगदीश ठाकुर साहब आपको ब्रीफ करेंगे कि हम लोग कैसे मिलकर आगे बढ़ रहे हैं। उसके बाद आपके जो भी प्रश्न होंगे दोनों दलों के नेता आपके प्रश्नों का उत्तर देंगे। माननीय जगदीश ठाकुर साहब। આપણી વચ્ચે ઉપસ્થિત એનસીપીના અમારા સૌના મિત્ર જયંતભાઈ બોસ્કી, અમારા રાષ્ટ્રીય પ્રવક્તા આલોકજી, વિમલભાઈ, પંકજભાઈ, ભાઈ શ્રી નિકુંજ તોમર, હેમાંગભાઈ, બેંકર અને આપ સૌ પત્રકાર મિત્રો, આજે ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધનની જાહેરાત કરીએ છીએ। આગામી ચૂંટણીઓમાં એનસીપી વિધાનસભાની 3 સીટો લડશે। ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા આ 3 સીટો ઉપર અમારું ગઠબંધન છે। અને જેમ આલોકજીએ કહ્યું તેમ यूपीए 1 यूपीए 2 થી લઈને અત્યાર સુધી
રાષ્ટ્રીય સ્તરે જે સાથી પક્ષો અમારી સાથે રહ્યા છે અને મજબૂતાઈથી રહ્યા છે, એવા સાથી પક્ષો સાથેનો ગઠબંધનનો નિર્ણય લેવાયો છે. એ નિર્ણયની આજે જાહેરાત કરું છું. એનસીપી સાથે રહીને આ ત્રણેય બેઠકો પર ચૂંટણી લડીશું. 2022ની જે ચૂંટણી છે એમાં 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. ફાસીવાદી પરિબળો, દેશની એકતાને અખંડિતતાને તોડવાવાળા પરિબળોની સામે સમાન વિચારધારાવાળા લોકો, દેશના સંવિધાનને બચાવવાવાળા લોકો, દેશની કોમી એકતા અને એખલાસને બચાવવાવાળા લોકો સમગ્ર દેશમાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ ગઠબંધનની જાહેરાત કરી અને અમે ચૂંટણી લડીશું. ભાઈ શ્રી જયંતિભાઈ બોસ્કીને વિનંતી કરીશ કે એ પણ એમના વિચારો વ્યક્ત કરે. बूम करता हूँ जाकर जो आदरणीय आलोक जी, पीसीसी प्रेसिडेंट, मारा वडील साथी मित्र भाई श्री जगदीशभाई, आदरणीय कांग्रेस पक्षना प्रवक्ता मारा जनरल सेक्रेटरी भाई श्री ટીકુસિંહભાઈ, પત્રકાર મિત્રો, સૌથી પહેલાં તમને બધાને સાલ મુબારક. નવા વર્ષની શુભકામનાઓ. નવા વર્ષમાં કોંગ્રેસ એનસીપીની સરકાર બને એવી અમારે લાગણી છે અને જગદીશભાઈ જે રીતના ફૂલ ધોની સ્ટાઇલ બેટિંગ કરી રહ્યા છે એવી બેટિંગ કરતા રહે, એમાં મારો સાથ સહકાર પૂરો રહેશે. થેન્ક યુ. બીજી વાત કરીએ, જેમ અલોકજીએ કહ્યું કે યુપીએના જેટલા ઘટકો હતા બધા ખસી ગયા. ખાલી આદરણીય શરદ પવારજી સોનિયાજીની સાથે રહી ખભે ખભે મિલાઈને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને મહારાષ્ટ્ર સરકાર બનાવતા સાથે આવતી લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધનના રૂપે જઈએ. હું બધા आदरणीय महानुभाव बैठा છે. आलोक जी, आपको भी बोलना चाहता हूँ, जगदीश भाई को भी कहना चाहता हूँ कि हमारा जो 3 मैंडेट है, हम कोई भी ऐसा काम नहीं करेंगे किसी को पीछे से मैंडेट देंगे नहीं. गुड. हम ये तीनों तीन हम लड़ेंगे और वफादार से लड़ेंगे. कोई हमारे पक्ष का कोई अपक्ष लड़ता होगा उससे हमको कोई लेना देना नहीं. और जो विश्वास मेरे पर रखा है कांग्रेस पक्ष ने, मैं आदरणीय सोनिया जी का, राहुल जी का, जगदीश भाई का, आलोक जी का और हमारे नेतागण शरद पवार जी, प्रफुल्ल पटेल साहब, सुप्रिया मैडम, जो हमको बोला गया है कि दोनों पक्ष साथ में वफादारी से रह करके कोई काम ऐसा नहीं करना जिससे हमारे पक्ष को लांछन लगे. इतनी बात मैं कहने आया हूँ. और फिर से माननीय जगदीश भाई जी को, आलोक जी को, कोई भी काम जो खराब एक्सपीरियंस हमारे पक्ष की तरफ से गया है वो उसका पुनरावर्तन नहीं होगा. उसकी पूरी जवाबदारी मेरी. थैंक यू. કુતિયાણાની બેઠક આલોક પર નિર્ણય છે. આલોક હા કહેશે તો એમનું ગ્રીન સિગ્નલ છે તો જ મેન્ડેટ આપવામાં આવશે. ગ્રીન સિગ્નલ નહીં હોય તો મેન્ડેટ આપવામાં નહીં આવે. કુતિયાણાની બેઠક એવી છે કે અમારા 2 ટર્મથી ચૂંટાય છે, શક્તિશાળી છે, એને લીધે બીજી સીટ પર પોઝિટિવ ઇફેક્ટ થશે એવી મેં માન્યતા જગદીશભાઈને કરી છે. હવે જગદીશભાઈનું વિચારવાનું અમારા તરફથી એ બાબતે કોઈ હેરાનગતિવાળો ફોર્સ નથી. ત્રણ સીટો પર અમારું ગઠબંધન થયું છે. અત્યારે 3 સીટોની મેં વાત કરી છે. એમની પાસે પણ પક્ષ લઈને બેઠા છે. બીજી સીટો પર પણ એનસીપી પાસે ઘણા ઉમેદવારો હશે, માગણીઓ પણ હશે. પણ લાંબા ગાળાથી જે ચર્ચાઓ ચાલતી હતી અને આજે ગઠબંધનની જાહેરાત કરીએ છીએ ત્યારે આ 3 સીટો પર જ અમે ગઠબંધન કર્યું છે એવી બહુ સ્પષ્ટતા સાથે પ્રેસ વાર્તામાં અમે આવી રહ્યા છીએ. એમણે જે કહ્યું કે
બીજા કોઈ એનસીપીના લોકો પણ અપક્ષ ભરશે તો અમે એને સ્વીકૃતિ નહીં આપીએ. માત્ર 3 જ મેન્ડેટ અમે આપીશું. પક્ષ છે, વર્ષોથી જૂના પક્ષની રીતે ચાલતો હોય, સ્વાભાવિક છે એને ટિકિટ ન મળે તો એટલે ક્યાંક અપક્ષ ભરે અથવા એનસીપીની બીજી ટિકિટ લેવાની ઈચ્છા પણ કરે, માગણી પણ કરે. એ એમના પક્ષમાં પણ વ્યાજબી હોય છે. પણ સ્પષ્ટતા સાથે કે આ 3 સીટ ઉપર ગઠબંધન કરીને કોંગ્રેસ આગળ વધશે. એમણે બહુ સ્પષ્ટતા કરી દીધી. જયંતભાઈએ ખૂબ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે આ 3 મેન્ડેટ સિવાય કોઈ પણ એનસીપીના પદાધિકારી ફોર્મ ભરશે તો એનો મેન્ડેટ અપાશે નહીં. બહુ સ્પષ્ટતા સાથે. મેં તો એવું જ કહ્યું છે જગદીશભાઈને કે એક મેન્ડેટ ઇસ્યુ થશે તો મારી સામે તમે મેન્ડેટ ઇસ્યુ કરી દેજો. તમારા પક્ષના બંને નેતાઓ છે, માનો તમે મેન્ડેટ નથી આપતા એનો મતલબ તમે એને ઉમેદવારી કરવા દેવા તૈયાર નથી. આમ છતાં એ અપક્ષ ઉમેદવારી કરે છે તો તમે પગલા લેશો? 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. પગલાની વાત એનો તો રિઝલ્ટ મળી રહ્યું છે. એનું રિઝલ્ટ મળી રહ્યું કેમ ગ્રાઉન્ડ પોતે તાકતવાળો છે. અને હું એવું માનું છું કે પક્ષના સિદ્ધાંતમાં બધાને રહેવું પડશે. પક્ષના સિદ્ધાંતમાં નહીં રહે તો જયંત પટેલ મોસ્કી નહીં ચાલે. શરદ પવાર એક દિવસમાં કાઢી ઉઠશે. જો મારી વાત સાંભળો, બહુ સ્પષ્ટતા સાથે વાત છે. 3 સીટ ઉપર અમારું ગઠબંધન છે. 3 સીટ સિવાય એનસીપીના મિત્રો લાગણીમાં હોય, સ્વાભાવિક છે. પાર્ટીમાં વર્ષોથી હોય તો જયંતભાઈ પાસે, એનસીપીના વડાઓ પાસે એમની ડિમાન્ડ હોય કે અમને ટિકિટ અપાવો, ગઠબંધનમાં વધારે ટિકિટ માગો, એ સ્વાભાવિક છે. અને જ્યારે ગઠબંધન 3 સીટનું થયું છે અને સિવાયના જે એનસીપીના મિત્રો, જેમ 2-4 નામ આપ લોકો બોલ્યા, એવા લોકો ફોર્મ પણ ભરે, એનો અધિકાર છે. પણ એનસીપી એને ઓફિશિયલી મેન્ડેટ નહીં આપે. 3 સીટ ઉપર જ એને મેન્ડેટ આપશે.